નમસ્કાર મિત્રો, નમો પાર્વતી, હર હર મહાદેવ। તો આજે મહાશિવરાત્રિનો દિવસ છે, એટલે ભગવાન ભોળાનાથનો દિવસ છે। તો આજે હું અને મારી ફેમિલી અમે જઈ રહ્યા છીએ ભગવાન ભોળાનાથના મંદિરે, જ્યાં દર્શન કરવા। તમને પણ દર્શન કરાવીશ, તો ચલો મારી સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા। તો એકવાર બોલી દો, હર હર મહાદેવ, જય જય શંભુ। બરફ કેવો હોય? હલકો બે અહીંયા પોલીસ વાળા છે, એટલે ટુકડા હોય કે આખા? એટલી બધી વાર નથી લાગતી લાઈન ફરીને આવતા ને તો બહુ ઠંડી લાગી પગમાં। અલા ભાઈ કે નીચે ઉતરી જવાનું, નીચે જ ન હોય છે। મજા આવી ને? હે એના ઉપર હું હાલી ત્યારે પણ ઠંડી નો લાગી। હે મમ્મી ઓળા તો તેડી હતી કે તેડો હે ભોળેનાથ જય ભોળેનાથ જય હે બોલે जना लबया पे इल्जाम लगा देना तेरा दिन जा मुखड़ानी जुल्फ नूर रात दादा देना ओ तेरे અહીંયા હોય તો જોઈ લેજો। હે ઓ તો અંદર એપિલેપ્સી એટલે કે જેને આપણે ખેંચ, આંચકી, વાઈ અથવા તો મિર્ગીના નામે ઓળખીએ છીએ, તેનો કાયમી ધોરણ ઇલાજ શક્ય છે। જે પેશન્ટ્સ 2 અથવા 2 થી વધુ દવા લેતા હોય અને તેમ છતાં પણ ખેંચ કંટ્રોલમાં આવતી ના હોય, તો તેવા દર્દીઓનો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં એડવાન્સ લેવલની એપિલેપ્સી સર્જરી કરી તેનો હોય કે સમર હોલિડે, અક્ષર ટ્રાવેલ સાથે ફરી આવો યુએસએ। વિઝિટ અક્ષર ટ્રાવેલ સીજી રોડ નાઉ। પથરીની સારવાર પેનલેસ અને સગવડ છે કેશલેસ। સિદ્ધ વિનાયક હોસ્પિટલમાં
અહીંયા પીવાનું ન હોય, અહીંયા બહુ ઓલી તેજ હોય, થોડી ચા પાણી હોય. आधी बातें હે? आंखें बोले હે?